પણ જો તમે એવું કહ્યું હોત કે ભાઈ 4 વાગ્યા સુધી રમી શકો, પણ તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કારણ કે અમારી પોલીસ માયકાંગલી છે, હું માયકાંગલો છું અને હું સુરક્ષા તમને નહીં આપી શકું, તમે તમારા રિસ્ક ઉપર જજો, તો મા બાપ વિચારત. કમિશનર કહેતા હોય કે 12 સાડા 12 સુધી તમે રમી શકો છો અને પછી તમે આગળ આવીને લોકોને વોટ બેંકને ખુશ કરવા માટે કહેતા હો, તો જવાબદારી પણ તમારી છે. જે જવાબદારી નિભાવવામાં સાહેબ તમે નિષ્ફળ નીવડ્યા છો. આવશે જો સીએમ ધરણા પર બેસતા હોય એ મુદ્દે, તો હું અહીં આવીશ મારા પરિવાર સાથે, મારી દીકરીને લઈને ત્યાં ધરણા પર બેસવા માટે. મહારાષ્ટ્રમાં બદલાપુરના કાંડની અંદર એક એન્કાઉન્ટર થયું. જે વ્યક્તિ અને જ્યારે હાઈકોર્ટે પૂછ્યું તો પોલીસ પાસે જવાબ નહોતું કે તમે 4 લોકો અને પેલો એક વ્યક્તિ રિસ્ટ્રક્શન કર્યું, બધું ક્યાં ક્યાં શું કર્યું તે ભાઈ આરામથી જતો હતો ને આરામથી આવતો હતો. પણ આ લોકો લંગડીને ઉચકીને લાવવા પડતા હતા. એટલે પોલીસે આ લોકોની સેવા કરી હશે, ગુપ્ત રીતે સેવા કરી હશે, પણ પેલા ભાઈની સેવા કરી નથી, કારણ કે એ આરએસએસ સાથે જોડાયેલો, બીએસપી સાથે જોડાયેલો હતો. મેં ના કીધું અમારો બળાત્કારી સારો બળાત્કારી, તમારો બળાત્કારી ખરાબ બળાત્કારી. કેટલી લોકપ્રિયતા છે, તો કે કાઢ્યું તો કાઢી મૂકે. ઋષિકેશ પટેલ શું કહે છે, કાઢો હોય તો કે કાઢી મૂકે. એટલે જો એ લોકોને બી ખબર પડી ગઈ છે કે જે અજર અમર અવિનાશી છે હવે જાય છે, એટલે હવે ડરવાની જરૂર નથી. 23 વર્ષની ઉજવણી ને આટલા મોટા મોટા સાહેબ ફોટા છપાયા છે, આમ મોદી સાહેબના આમ ઊભા હોય ને આમ જેમ આવતા હોય ને આગળ, પણ એ આવી નથી રહ્યા, એ જઈ રહ્યા છે. પછી કોંગ્રેસની ઓલ્ડ પેન્શન યોજના કેમ લાવવી પડી? પૂછે ને કોઈ કાન પકડીને પૂછે ને, ભાઈ દાદા કેમ લાયા? આ તો કોંગ્રેસની યોજના છે, તમે તો યુપીએસ હતું તમારું. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ, આપ જોઈ રહ્યા છો તેજ નેત્ર ન્યૂઝ. આજે આપણે એક વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી સાથે જોડાણા છે જીએસના વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. આજના આપણા વિશેષ કાર્યક્રમમાં જો વાત કરીએ તો ગુજરાતમાં વારંવાર જે આ દુષ્કર્મની ઘટનાઓ અને બળાત્કાર જેવી ઘટનાઓ ઘટી રહી છે, એને લઈને આપણે આજે ચર્ચા કરશું. આજે સમજો નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે દીકરીઓ સલામત નથી. તો આવો સાંભળીએ શું કહ્યું આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ. હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી, ત્યારે આણંદની 16 વર્ષની સગીરા પર 3 યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. દારૂ ક્યાંથી આવ્યો? દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે, સતત આવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. આજે છેલ્લા 15 દિવસમાં 10 જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં, જગ જાહેર છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે, તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે. ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હર્ષ સંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે. શરમ આવવી જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે. આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનો રાજીનામું માંગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે. આગામી 2-3 દિવસમાં જ ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે, સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાહીને આપવામાં નથી આવતી, અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે. એના વિરોધમાં દાહોદની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આજે આણંદની થઈ, મોડાસાની, મહેસાણાની, ભુજની, આટકોટની, સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીંખાઈ ગઈ છે હમણાં. ત્યારે અમે આગામી 2-3 દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે, રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે, સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે. આજે ફરીથી એક જ દુઃખદ ઘટના ઘટી કે એક 16 વર્ષની બાળકી પીંખાતા રહી ગઈ, પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે, માફ કરી શકાય એમ નથી. અને આમ આદમી પાર્ટી આનો
દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે. જય હિન્દ, જય ભારત. સુનિલભાઈ, સાંભળ્યું તમે શું કહ્યું ઈશુદાનભાઈ ગઢવીએ? જી. આને લઈને તમે શું કહેશો? જો ઈશુદાને 2-3 વસ્તુઓ પર ધ્યાન અંકિત કર્યું છે અને એણે કીધું છે કે આમાં નિષ્ફળતા જે છે તે હર્ષ સંઘવીની છે. કેમ કહું છું? ઈશુદાન ગઢવીએ જે વાત કહી છે એ આણંદનું જે કેસ થયું જેમાં બળાત્કાર 3 લોકોએ એક દીકરી, સગીર દીકરીને નશાનું જે છે દ્રવ્ય પીવડાવીને, પદાર્થ પીવડાવીને એની જોડે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. આ તો દીકરીએ બૂમાબૂમ કર્યું એટલે એને બચી ગઈ. પણ એક વાત એ પણ છે કે વડોદરામાં જે ગેંગરેપ થયું હતું એના આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને એક એવું કહેવામાં આવે છે કે વિધર્મી છે એ તમામ લોકો અને ઉત્તર પ્રદેશના લોકો છે. આ તમામ વસ્તુ કહેવામાં આવી રહી છે, પ્રચારિત કરવામાં આવી રહ્યા છે. પણ હજુ રાહત મળત એની પહેલાં આણંદથી ઘટના સામે આવી. ઈશુદાન કેમ ગરમ થયા છે તમને ખબર છે? કારણ કે જ્યારે હર્ષ સંઘવીએ એવું કીધું હતું કે દીકરીઓ 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી જે છે ગરબા રમી શકશે, બરાબર, અને જો કોઈ તમને રોકે તો મને સીધા ફોન કરજો. હવે સવાલ એ છે ભરતભાઈ કે તમારી ઘરે દીકરી છે ને મારી ઘરે દીકરી છે. જ્યારે હર્ષ સંઘવી એવું કહેતા હોય કે શું ગરબા ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં રમીએ, તો સવાલ ઊભા થાય છે તો કે સુરક્ષા તમે ક્યાં આપશો? પાકિસ્તાનમાં આપશો કે ગુજરાતમાં આપશો? એનું મતલબ એવું થયું, આ તો ઠીક છે તમારા ઉપર આટલું પ્રેશર હતું, તમારી પોલીસ ઉપર આટલું પ્રેશર હતું, પોલીસે આકાશ પાતાળ એક કરીને મલ્ટિપલ એજન્સીઓને કામે લગાડીને એ આરોપીઓને પકડી લીધા. હવે તમારા ઉપર ચેલેન્જ છે બીજી જગ્યાએથી પકડવાનું. લો હવે તમે આણંદમાં પકડો, આણંદ પોલીસ પર આવી ને તમારે. પણ જો તમે એવું કહ્યું હોત કે ભાઈ 4 વાગ્યા સુધી રમી શકો પણ તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કારણ કે અમારી પોલીસ માયકાંગલી છે, હું માયકાંગલો છું અને હું સુરક્ષા તમને નહીં આપી શકું, તમે તમારા રિસ્ક ઉપર જજો, તો મા બાપ વિચારત કે મારી દીકરીને 12 વાગ્યા પછી મોકલવું છે કે ન મોકલવી. પણ તમે છાતી પીટીને શું કીધું? છાતી પર હાથ કરીને આમ પહેલવાન લડતા હોય ને કે કરજો, કે હવે દીકરીઓ કરે છે, આપી સુરક્ષા તમે. એનો મતલબ કે તમે તમારી પોલીસ, તમારી એજન્સીઓ ફેલ છે, સાબિત થઈ ગઈ એ વાત, બરાબર. એટલે ઈશુદાને જે અવાજ ઉઠાવ્યો છે કે ઈશુદાને પ્રતિક્રિયા આપી છે, નેચરલ પ્રતિક્રિયા છે. એમના ત્યાં બી દીકરાઓ છે. આ માત્ર દીકરીઓનો સવાલ નથી સાહેબ. કાલ ઉઠીને દીકરાઓ જો કેવી રીતે બબાલ થતું હોય છે, કેવી રીતે મારામારી થતી હોય છે અને સામાન્ય મારામારીમાં કેવી રીતે હત્યા થઈ જતી હોય છે, થઈ જાય છે. એટલે ચિંતા ખાલી દીકરીઓને કરવા જેવી નથી સાહેબ. એન્ટી સોશિયલ એલિમેન્ટને આના કારણે બઢાવો મળે છે, બરાબર. એ લોકોની હિંમત ખુલે છે, એ લોકો રાત્રે ફરે છે. અને જ્યારે તમે પકડો ત્યારે કે અમે તો ગરબા રમવા આવ્યા હતા અને હર્ષભાઈએ કીધું હતું ભાઈ અમે તો 4 વાગ્યા સુધી રમી શકીએ છીએ. ભાઈ રમો, સ્વતંત્રતા આપો, સ્વતંત્રતા મળવી જ જોઈએ. દેશ લોકશાહી તંત્ર છે, કોઈનાથી ડર હોવી જ ના જોઈએ. પણ સવાલ એ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટે તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને નિયમો બનાવ્યા છે, પોલીસ કમિશનર કહેતા હોય કે 12, 12:30 સુધી તમે રમી શકો છો અને પછી તમે આગળ આવીને લોકોને વોટ બેંકને ખુશ કરવા માટે કહેતા હો, તો જવાબદારી પણ તમારી છે. જે જવાબદારી નિભાવવામાં સાહેબ તમે નિષ્ફળ નીવડ્યા છો. આજે એક રિપોર્ટ છે સાહેબ, છેલ્લા 15 દિવસમાં બળાત્કારનો ભોગ, સામૂહિક બળાત્કાર અને બળાત્કારના પ્રયાસની ઘટનાઓ વધી છે. અને જે આણંદવાળી ઘટના છે એમાં ભરતભાઈ તેની અંદર તો દ્રવ્ય, કેફી દ્રવ્ય, નશીલું દ્રવ્ય પીવડાવીને આ ઘટના કરવાનો પ્રયત્ન કર્યો. તો સવાલ એવા આવે છે કે આ નશીલું દ્રવ્ય ક્યાંથી આવે છે? એક તરફ તમારી પોલીસ મધ્યપ્રદેશ જઈને ભાંડફોડ કરે છે કે અહીંયાથી ડ્રગ્સ આવે છે. 18,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ને આટલો 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જ્યારે પકડાતું હોય સાહેબ, અને એના આંકાઓને તમે ના પકડી શકતા હો, નાના નાના જે છે એ સર્કિટ ટાઈપ લોકોને તમે પકડતા હો, નાના લોકોને તમે પકડો છો, હેન્ડલરને એને સપ્લાય કરવાવાળાને, પણ જે આખી સપ્લાય ચેન છે એને તોડવા માટે તમે કંઈ કરતા નથી, અથવા તો તમારી પોલીસથી કંઈ શકતું નથી. અને એટલા માટે આ તમામ વસ્તુઓ થાય છે. એટલે સુરક્ષાના દાવા, દીકરીઓના સુરક્ષાના દાવા પોકળ છે. એક તરફ જ્યારે સાહેબ કલકત્તામાં દુર્ઘટના થાય, આવી અને દુર્ઘટના જ ગણું છું, તો સીએમથી લઈને તમામ લોકો અહીંયા આવીને અથવા તો બીજા કોઈ ઘટનાક્રમને લઈને લોકો ધરણા પણ બેસતા હોય છે. સવાલ એ છે કે શું હવે તમે ધરણા ઉપર બેસશો? આવશે? જો સીએમ ધરણા પર બેસતા હોય એ મુદ્દે, તો હું અહીં આવીશ મારા પરિવાર સાથે, મારી દીકરીને લઈને ત્યાં ધરણા પર બેસવા માટે. પણ
સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ નિષ્ફળ છે. નિષ્ફળ છે. ખાલી લિપ સર્વિસ કરે છે સાહેબ. તમે જુઓ, ખાલી લિપ સર્વિસ, ખાલી હોઠ હવળાં ફફડાવવાનું અને બોલવાનું, પણ એમનામાં કોઈ તાકાત, નૈતિક તાકાત નથી કે જે બંગાળ ઉપર જેટલું જોરથી બોલે છે એટલું જોરથી તે ગુજરાતની ઘટના પર નથી બોલે. શકતા. બિલકુલ. અનિલભાઈ, આપણે ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 7 થી 8 ઘટનાઓ બળાત્કારની અને રેપ કેસ જેવી બની છે અને એના પ્રયાસ થઈ રહ્યા છે. તો શું ગુજરાત સરકાર દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે? તમને શું લાગે છે? નિષ્ફળ નીવડી છે. તો પછી તમારા સવાલમાં તમારો જવાબ છે નિષ્ફળ નીવડી છે. આપણે જનતાને આપણે બતાવીએ. હા, તમને એ જ હું કહું છું કે સવાલ એ જ છે કે આજે તમે એવું કહેતા હો કે દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત નથી. એક સમય કહેવાતું હતું કે દીકરીઓ 2 વાગે પણ નીકળી રાત્રે શકે ફરી છે, શકે એમ. ફરી શકે છે. અમારા જમાનામાં કહેવાતું હતું સાહેબ, બરાબર. પણ હવે કોઈ પણ મા બાપને ડર લાગશે જે રીતની ઘટનાઓ ઘટી રહી છે. સગીર દીકરીઓ અને સગીર દીકરાઓ જ્યારે કહેવાય ને કે ખોટા લોકોની વાત માનીને, અથવા તો જે ભાજપના ભક્તો, ભાજપના ગોબર ભક્તો હું કહું છું, જેના દિમાગમાં ગોબર ભરેલું, એ હરસંઘવીની વાત માનીને પોતાના દીકરા દીકરીઓને મોકલશે તો તેમના દીકરા દીકરીઓ જોડે સાહેબ આવી ઘટનાઓ થશે. 100% થશે સાહેબ. પણ સવાલ એ છે કે શું એને રોકી શકાય? તો સાહેબ નહીં રોકી શકાય. કોઈ પણ પોલીસ ન રોકી શકે, કારણ કે આપણે ત્યાં પોલીસનું ઘટ, પીએસઆઈ, એએસઆઈ, જમાદાર, કોન્સ્ટેબલ બધાની ઘટ છે, બરાબર. પોલીસોમાં મહેકમ નથી અને સરકારની ભરવાની દાનત નથી, કારણ કે સરકારને તાયફાઓ તો કરવા માટે પૈસા છે પણ પગાર આપવામાં પૈસા નથી. તો પછી કેવી રીતે સુરક્ષા? તો પાછી વાતો કેવી કરે, અમારી પાસે ત્રિનેત્ર છે અને અમારી પાસે સીસીટીવી. એટલે સીસીટીવી પુરાવા ભેગા કરવા માટે છે, રોકવા માટે નહીં. તમે સમજો, કોઈ ઘટનાક્રમ રોકવા માટે તમે શું કરશો? તો પોલીસ ન રોકી શકે સાહેબ, પણ તમે માહોલ એવો બનાવો કે જે લોકો છે એ લોકોને ડર લાગવો જોઈએ, જો હું કરીશ તો મને ખૂબ ખરાબ સ્થિતિ થશે. રાજનીતિક કારણો થાય ત્યારે આવા ઘટનાઓમાં એન્કાઉન્ટર થાય, પણ જ્યારે આરએસએસના લોકો બળાત્કારમાં પકડાય તો કંઈ બોલવામાં આવતું નથી. બીજેપીના લોકો બળાત્કારમાં પકડાય તો ચૂંચા કરવામાં આવતું નથી. વડોદરામાં જે લોકો પકડાય છે એ વિધર્મી છે એવું કહેવામાં આવે છે. તો શું એનું એન્કાઉન્ટર થઈ જશે? એક ભીતિ એ પણ છે કે ખુશ કરવા માટે કદાચ એન્કાઉન્ટર કરાય. શું અહીંયા કરાશે? કારણ કે જો આતિક અહેમદનું એન્કાઉન્ટર કરવા માટે અહીંયાથી પોલીસ તેને ત્યાં લઈ ગઈ. એટલે આપણે એવું નથી કહેતા કે એન્કાઉન્ટર કરવા લઈ ગઈ હતી, પણ એને એવો આરોપ લગાવ્યો હતો કે મારા એન્કાઉન્ટર થઈ જશે. એને પોતાને પણ એવો અહેસાસ હતો. એ કહેતો હતો મીડિયાને કે મારું એન્કાઉન્ટર, મીડિયામાં એનું નિવેદન છે, બરાબર ને. અને એનું એન્કાઉન્ટર સાચું થઈ ગયું ત્યાં, અને પોલીસ કસ્ટડીમાં થઈ ગયું સાહેબ. હા, પોલીસ વચ્ચે, બરાબર, પોલીસ જવાનોની વચ્ચે થયું છે. મારો તો સવાલ એ છે કે જે લોકોને પોલીસે અહીંયા પકડ્યા છે, સમજો, એ સાચા છે કે ખાલી પ્રેશર હતું ને કેટલાક લોકોને પકડી પાડ્યા છે દેખાવો પૂરતા? ના, આ ભાઈ સવાલ થવો તો સ્વાભાવિક છે. લોકો મને એવું કહે છે આ ગદ્દાર માણસ છે, આ અનિલ પટેલ ગદ્દાર માણસ છે. આ કંઈ પોલીસ ઉપર કંઈ સવાલ ઊભા થતા હોય? કેમ ના થતા હોય સાહેબ? ભૂતકાળમાં ગુજરાતમાં ફેક એન્કાઉન્ટર થયા છે, શ્રેય લેવા માટે, પદોન્નતિ લેવા માટે, પ્રમોશન લેવા માટે. અને ખાલી ગુજરાતમાં નહીં સાહેબ, આ બાજુમાં મહારાષ્ટ્રમાં થયું સાહેબ. મહારાષ્ટ્રમાં બદલાપુરના કાંડની અંદર એક એન્કાઉન્ટર થયું. જે વ્યક્તિ અને જ્યારે હાઈકોર્ટે પૂછ્યું તો પોલીસ પાસે જવાબ નહોતું કે તમે 4 લોકો અને પેલો એક વ્યક્તિ એ ઝપામાં, કારણ કે ગોળીની અંદર એને લોક પણ ખોલી લીધી, ગોળી લોડ પણ કરી લીધી અને ગોળી મારી પણ, અને તમારા કમરને બાજુમાંથી નીકળી ગઈ. તમે ગોળી મારી તો એના માથામાં ઘૂસી ગઈ. સમજો? એટલે બોગસ વસ્તુ. હું તમને કહું ને, આપણે સવાલ પોલીસની કાર્યપદ્ધતિ ઉપર ઉઠાવી રહ્યા છીએ. જો આ લોકો કોણ છે, સાચા છે, ખોટા છે, આપણને કોઈ મતલબ નથી. એ કોર્ટમાં સાબિત થશે, સમજો, કોર્ટ પર ફેંસલો. પણ જો એન્કાઉન્ટર થાય અને તમે એવું માનો કે પોલીસે ન્યાય આપી દીધું તો આપણે ખાન ખાઈ રહ્યા છીએ, આપણે ખોટું વિચારી રહ્યા છીએ. એટલે જ્યાર સુધી અહેસાસ તમે લોકોને નહીં કરાવો કે તમે કાયદા, રૂલ ઓફ લોમાં છો
ત્યાર સુધી આવી રીતે અપરાધીઓ જે છે, કારણ કે તમે માનશો કે આ તો બીજેપીના છે, મારા બળાત્કારી છે તો સારા બળાત્કારી છે, પેલાના બળાત્કારી છે તો એ ખરાબ બળાત્કારી છે. સમજ્યા તમે? બીજેપીમાં એવું અત્યારે ચાલે છે. જે બળાત્કાર હા પકડે ખરા, પણ એને સરભરા જે છે ને એ રાજાની જેમ આપે. આ લોકોની સરભરા તબિયતથી થઈ છે. કોની? જે લોકો પકડાય જો લંગડાથી લંગડાતા એ લોકો આવતા હતા, પણ પેલો માસ્તર જે આદિવાસી છે ને એ લંગડાતો નહોતો દેખાયો, એ પ્રોપર આવતો હતો, પ્રોપર બધી વસ્તુઓ થઈ. કે મેં આરોપી નહોતો. હા, એ જ હું કહું છું. કેમ? કારણ કે પોલીસ એની સર્વિસ કરી હશે આ લોકોની, પણ પેલાની સર્વિસ નહીં કરી, જેને હત્યા કરી નાખી સાહેબ. એટલે ભેદભાવ કરે છે, તમે સમજો. આમાં પણ ભેદભાવ, કારણ કે પોલીસે એનું પંચનામું કર્યું, અમે વિડીયો જોતા હતા, રિસ્ટ્રક્શન કર્યું બધું, ક્યાં ક્યાં શું કર્યું તે ભાઈ આરામથી જતો હતો ને આરામથી આવતો હતો. પણ આ લોકો લંગડીને ઉચકીને લાવવા પડતા હતા. એટલે પોલીસે આ લોકોની સેવા કરી હશે, ગુપ્ત રીતે સેવા કરી હશે, પણ પેલા ભાઈની સેવા કરી નથી, કારણ કે એ RSS સાથે જોડાયેલો, VSP સાથે જોડાયેલો હતો. મેં ના કીધું અમારો બળાત્કારી સારો બળાત્કારી, તમારો બળાત્કારી ખરાબ બળાત્કારી, આ રીતનું ભેદભાવ થવા લાગ્યો છે. ગુજરાતમાં 2 મંત્રીઓના વિડીયો વાયરલ થયા છે સદસ્ય અભિયાનને લઈને. આવો જોઈએ આખો વિડીયો શું છે. ટીમ સાહેબ રિપોર્ટ માંગ્યો, તમને કેટલા વોટ મળ્યા, તમે કેટલા સદસ્યો, તમે પર્સન્ટેજ માગ્યું, કન્ફર્મ ન્યૂઝ એકદમ તમારા વોટર્સ કેટલા, તમે કેટલા ટકા કર્યા, તમે કેટલા વોટ મળ્યા, એના કેટલા ટકા. ચાલુ તમે આવી જાય ઘણું છે એટલે શું સાબિત થશે? પરફોર્મન્સ સાબિત થશે ના. હાઉ યુ એક્ટિવ ઇન યોર કોન્સ્ટિટ્યુન્સી પાર્ટી ઓલ ઓવર બીજી રીતે ચેક કરે છે. કાઢી મતલબ કાઢી અરે એમ નથી કહેતો હું, અરે એમ નથી કહેતો. કાર્યકર્તાના વચ્ચે બેસતો જાય છે, એની પાર્ટી આખું એસેસમેન્ટ કરી રહી છે, એમ તમે બેસી જાય છે. મોટાભાગની વિધાનસભાઓ 30-32% પહોંચી છે, 30-32%, 40-50 પહોંચી છે ઉપર. હું 50-55 પહોંચ્યો છું. તમને વોટ મળ્યા હા, મને 90,000 જોવા મળે. હા, બસ એમ એવી રીતે એમાંથી 50 પહોંચે. અનિલભાઈ, તમે જોયા આ વિડીયો, શું સાબિત કરી રહ્યું છે? આ વિડીયો ભરત હું કાલથી જોઉં છું, અને જ્યારે કાલે ઉજવણીની તૈયારી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી અને એની અંદર તમામ અધિકારીઓને OPS આપવાની વાતો હતી, ત્યારે ઋષિકેશ પટેલ, જે પ્રવક્તા મંત્રી પણ છે, હેલ્થ મિનિસ્ટર પણ છે, અને આપણા જ અમદાવાદના લોક લાડીલા જગદીશ વિશ્વકર્મા, વિધાનસભાના, હા, જ્યાં તમારો આ સ્ટુડિયો છે, જેના વિધાનસભામાં, હા, એ બંને ચર્ચા કરતા હતા. અને હજુ ઓફ રેકોર્ડ હતું હા તમામ વસ્તુઓ, પણ કેવી રીતે સરકારી લોકોથી પણ ભૂલ થાય, યુટ્યુબ પર આ બધું ઓનલાઈન ચાલુ હતું, કારણ કે એનું તો તામઝામ કરવું હતું, બરાબર, જોરદાર, કે લોકોને ખબર પડી જોઈએ કે આપણે કેટલું બધું આપી દીધું છે, 200 કરોડ રૂપિયાનું લાભ કરાવી દીધું છે. એ દરમિયાન વાત કરતા હતા કે સદસ્યતા અભિયાનમાં જેટલા PM સાહેબે રિપોર્ટ મંગાવ્યું, શું કે છે? PM સાહેબે રિપોર્ટ મંગાવ્યું છે, અને જેટલા વોટ મળ્યા છે ને એના 10% કે તમારે સદસ્યતા બનાવવું પડશે એમ. તો ઋષિકેશ કહે છે તો આનાથી શું સાબિત થાય? તો બીજો કહે છે કે એને એમ નહીં, પણ ખબર પડે ને કેટલી લોકપ્રિયતા છે, તો કે કાઢી મૂકે. ઋષિકેશ પટેલ શું કહે છે? કાઢો હોય તો કે કાઢી મૂકે. એટલે જો એ લોકોને બી ખબર પડી ગઈ છે કે જે અજર અમર અવિનાશી છે હવે જાય છે, એટલે હવે ડરવાની જરૂર નથી. સમજ્યા તમે? એટલા માટે ખુસર કરતા હતા. હવે સ્થિતિ એ થઈ કે લિંક તો બધામાં જતી હતી ઓનલાઈન લાઈવમાં, એટલામાં કાપીને કેટલાક લોકોએ ચલાવવાનું ચાલુ કરી દીધું, અને પછી એ લિંકને આ લોકોએ ડિલીટ કરી દીધી. માહિતી ખાતા એ લિંકને યુટ્યુબ પર તમે જજો, જે લિંક બધાને મોકલી હતી સાહેબ, એ હવે તમે ક્લિક કરશો તો મળશે, ડિલીટ કરી નાખી એમ. હવે તપાસ એ થઈ રહ્યું છે કે આમાં ભૂલ કોની? આજે ખુસર કરતા હતા જ્યારે મેં એમની કે પછી માહિતી ખાતાની આ લોકો ગયા હતા ઘટનાક્રમને ઐતિહાસિક બનાવવા, અને પોતે ઇતિહાસમાં નોંધાઈ ગયા. હવે આ વિડીયો હંમેશા ચાલશે કે હવે ડર રહ્યો નથી. અને મોટી વાત કેવું છે ખબર છે? હવે ઋષિકેશની હાલત ખરાબ હશે સાહેબ, ઋષિકેશ પટેલની હાલત ખરાબ હશે. તો આવું બોલી ગયો છું, જે અમે વાર્તાલાપ કરતા હોઈએ સામાન્ય રીતે એવું બોલી ગયો છું.
હાલત ખરાબ છે. હવે બીતો હશે કે સાહેબ સાંભળશે કાળી મોતે કારણ કે કાળી ના મૂકે નયન સાહેબની ફોનની ઘંટડી વાગશે હમણાં એમ. ઘંટડી વાગ તો બી જતા હશે. અરે વાગ કીધું પીઓમાંથી ફોન નથી ને. મજાક થઈ ગઈ એક. અરે સાહેબ કહેવાય ને ઘણી વખત નહીં કહીએ આપણે કે મજાકમાં રજાક મરી ગયો. તમારા રજાક છે ને એ ઋષિકેશભાઈ સાબિત થયા છે અને રજાક મરી ગયો છે આ વખતે. અનિલભાઈ બીજો પ્રશ્ન છે, શું ગુજરાત સરકારે પીએમ મોદીનું રિટાયર્ડ પ્લાન ઘડી કાઢ્યું છે? બિલકુલ ઘડી કાઢ્યો સાહેબ. કેમ કહું છું? ઉજવણી કેટલા વર્ષની થાય? 1 વર્ષની થાય, 5 વર્ષની થાય, 10 વર્ષની થાય, 11 વર્ષની બી થાય. 11 વર્ષ થયા, 15 વર્ષની થાય, 20 વર્ષની થાય, 21 વર્ષની બી થાય, 23 વર્ષની સાંભળ્યું છે ક્યારે? અથવા 25 વર્ષની થાય. 23 વર્ષે જોરદાર ઉજવણી. 5 વર્ષ હોય, 10 વર્ષ હોય, હા 11 તમે વર્ષ હોય, હા એ જ હું 20 કહું વર્ષ છું. હોય. 23 વર્ષની ઉજવણી ને આટલા મોટા મોટા સાહેબ ફોટા છપાયા છે આમ મોદી સાહેબ ના આમ ઊભા હોય ને આમ એમ આવતા હોય ને આગળ, પણ એ આવી નથી રહ્યા, એ જઈ રહ્યા છે. એવો અહેસાસ થાય છે જય હા એ કે હવે જઈ રહ્યા. મેં સવારે ફોટો જોયો ને આવી રહ્યા છે કે જઈ રહ્યા છે તો ખબર પડી એવું હોય તો જઈ રહ્યા છે. કારણ કે 23 વર્ષની ઉજવણી થાય નહીં. સમજો એમને ખબર છે કે 75 વર્ષ પૂરા થઈ જશે ત્યારે આરએસએસે કહી દીધું છે કે સાહેબ તમે હવે નીકળો, નહીં તો અમે કાઢીશું. તમારું રિટાયરમેન્ટ પ્લાન સારી રીતે ઉજવણી કરી લો, જે કરવું અત્યારથી. એટલે આ ઉજવણીનો ભાગ છે સાહેબ. હું તમને કહું કેમ સાહેબ, તમે જમ્મુ કાશ્મીરમાં હારવાના છો, તમે હરિયાણામાં હારવાના છો, તમે મહારાષ્ટ્રમાં હારવાના છો, તમે ઝારખંડમાં હારવાના છો, તમે દિલ્હીમાં હારવાના છો અને તમે બિહારમાં હારવાના છો. વિચાર કરો, બધી જગ્યા હારો તો એ લોકોને હારની ગેરંટી વાળો પીએમ નથી જોઈતો. આ ભાજપને બી નથી જોઈતું સાહેબ અને આરએસએસને બી નથી જોઈતું. કોઈ ના સ્વીકારે. હારની ગેરંટી વાળો જોઈએ, કોઈ ના સ્વીકારે. જીતની ગેરંટી વાળો હોય તો અમને માન્ય છે. તો અમને માન્ય છે. અને જે રીતે સાહેબ ઘટનાક્રમ ઘટી છે બધી જગ્યાએ, તમે જુઓ કે એક પછી એક હાર, એક પછી એક સતત હાર, સેટબેક, અને પરિણામ તો આવતીકાલે જ આવી જવાનું છે. આવતીકાલે 8 તારીખે હા બરાબર પરિણામ છે. એટલે એમને ખબર છે કે ત્યાં આપણે હારવાના છીએ જોડ તોડ કરીને. ત્યાં લડાઈ જીતવાની નથી સાહેબ બે રાજ્યોમાં, ત્યાં લડાઈ સન્માનજનક હારની છે કે કમસે કમ 20-22 સીટો તો મળે, કંઈ 15, 9, 10 ના આવી જઈએ આપણે. લોકો ખદેડીના ગામોમાં સાહેબ આજુ ઘૂસવા નથી દેતા, કારણ કે એમને દિલ્હી જતા ખેડૂતોને રોક્યા હતા સાહેબ. ત્યાંની ખટ્ટરલાલ સરકારે પણ, નાયબ સિંહ સૈની સરકારે પણ, દિલ્હીથી અમિત શાહ અને મોદીની સરકારે પણ રોક્યા હતા સાહેબ. સાહેબ મણિપુરમાં ત્યાં બે દેશ, એક મણિપુર જ્યાં 22-25 લાખની વસ્તી છે, ત્યાં બે દેશ બની ગયા છે સાહેબ. એક ગ્રુપ બીજા ગ્રુપની અંદર જો રોડ ક્રોસ કરે તો હત્યા થઈ જાય છે. અને તમે શું કહો, વોર રૂકવાદી પાપા, વોર રૂકવાદી પાપા. બે લાફા મારવાની ઈચ્છા થાય જેવું કહેતા હોય ત્યારે એડ ચાલતી તેવી. મણિપુર સાહેબ સંભળાતું નથી તમારે, તમે સંભાળી નથી શકતા. અને વોર રૂકવાદી પાપા. છેલ્લો પ્રશ્ન છે, ગુજરાત સરકારે કર્મચારીઓને ઓપીસી જેવો લાભ આપીને નરેન્દ્ર મોદીને ઠેંગો દેખાડ્યો છે? બિલકુલ ઠેંગો દેખાડ્યો છે. કેમ કહું છું, જ્યારે આ સરકાર આવી ત્યારે એવું કહેતા હતા કે અમે તમને નવું પેન્શન આપીશું, ન્યૂ પેન્શન, જોરદાર હશે, ઓલ્ડ પેન્શન કરતા પણ ભયંકર હશે ને જે અત્યારે એ છે. પણ જ્યારે લોકોને શરૂઆતમાં સરસ લાગ્યું, ભક્તોને, ગોબર ભક્તોને, કહો અમારા ભગવાન આવ્યા છે, કહેવાય ને અમારા ભગવાન આવ્યા છે, બહુ બધું બદલી નાખશે. પેલું ગીત આવતું હતું ને કે અવધ મેં રામ આએ, એવી રીતે લોકોએ ખૂબ બધાયું સાહેબ, ગીતો વાહ હા હા, જ્યારે જલસા હતા. પણ જ્યારે પેન્શન આવ્યું ત્યારે ખબર પડી ઓહો તો 278 રૂપિયા, કોઈમાં 478 રૂપિયા, કોઈમાં 500, કોઈમાં 700. એટલે ખબર પડી ઓહો આ રામ નહોતા, આ તો ઠગ હતો, આપણને મૂર્ખ બનાવી ગયો, 2 રૂપિયો હતો. એટલે પછી લોકોએ આંદોલન શરૂ કર્યું, ના અમને જે જૂનું હતું એ જ આપો. સાહેબ દેશભરમાં સાહેબ આંદોલન ચાલ્યું, દેશભરમાં ભયંકર આંદોલન ચાલ્યું. આંદોલન ચાલ્યા પછી સરકારે શું નિર્ણય કર્યું કે આપણે એનપીએસ બી રાખીશું અને યુપીએસ લઈ આવીશું. યુપીએસમાં આ વસ્તુ ફાયદો થશે, આટલો લાભ થશે, આટલું આ થશે, આટલું આ થશે, તમામ વસ્તુઓ કહેવામાં આવી. પછી આટલા ઇન્વેસ્ટ કરીશું ભાઈ તમે. અને 1-1.5 મહિના પહેલાં જ અશ્વિની વૈષ્ણવથી માંડીને આખું સાહેબ એનું જે કેબિનેટ છે કહેતું હતું ખૂબ સરસ માસ્ટર સ્ટ્રોક. તો ભાઈ ખૂબ સરસ માસ્ટર સ્ટ્રોક હતું તો પછી કોંગ્રેસની ઓલ્ડ પેન્શન યોજના કેમ લાવવી પડી? પૂછે ને કોઈ કાન પકડીને પૂછે ને ભાઈ દાદા કેમ લાયા? આ તો કોંગ્રેસની યોજના છે, તમે તો યુપીએસ હતું તમારું.
આ દાદાને કાન 100% પકડીને પૂછવાની તો થાય ને 100% પૂછે. કે તમારો દાદો કે તમારો બાપુ કે તમારો પપ્પો તમારો ડેડી એ કહેતો તો યુપીએસ જોરદાર છે અને તમે અહીંયા ઓલ્ડ UPS લાવો છો. UPS લાવો છો. કાન પકડીને ઈચ્છા થાય ને પૂછવાની. પૂછે 100% પૂછે. બરાબર ને? એનું મતલબ શું થયું કે ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ઠેંગો દેખાડ્યો કે સાહેબ જોઈ લો તમે જવાના છો એટલે અમે ઓપીએસ આપીશું. હવે તમને કોઈ ગણકારતું નથી. એટલે ગુજરાતે જ એમને નહીં ગણકારે સાહેબ. ગુજરાતથી એમને પીએમ બન્યા હતા ને, આ ગુજરાત જ એમને બહાર કાઢશે સાહેબ. અને આ લક્ષણ છે ભૂપેન્દ્રભાઈ જે રીતે અહીંયા આપણી ચર્ચા ખબર થતી હતી કે જે રીતે અહીં અમિત શાહ આવ્યા એ હવે પીએમ બનવાના છે. સમજો એ પીએમ બનવા છે તો નરેન્દ્ર મોદીની વાત શું કરવા માને અથવા એમની સરકારની યોજનાઓ શું કરવા લાગુ કરે? સ્વાભાવિક છે પોતાની યોજનાઓ લાગુ કરાવે. એટલે આ અમિતભાઈના કહેવાથી આ યોજના લાગુ થઈ છે, આવું મારું માનવું છે સાહેબ. નરેન્દ્ર મોદીના કહેવાથી નહીં. હવે સાહેબ તમે જાઓ ઘણા ઘરમાં જાઓ, જે રીતે તમે અડવાણીને મોકલ્યા હતા એ રીતે હવે તમે પણ જાઓ. આ નિશાની છે. તમને સંકેતો કેવી રીતે મળે? આવી રીતે જ મળે ને. એમ જ્યારે નવી વહુ આવે ઘરમાં, બરાબર, અને ધીરે ધીરે એ હક જતાવવા માંડે તો પહેલા શું કરે? નાના બાળકોને પ્રેમમાં રાખે, આખો દિવસ કાકી 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 કરે. એટલે જે દાદી છે એને થાય કે યાર તો બધા કાકી ના થઈ ગયા. પછી ધીમે ધીમે એવું કે હું હવે રસોઈમાં કામ કરીશ, ધીરે રસોઈ પર કબજો કરે. તમે સમજો. પછી કે હવે ચાવી આપો. સમજો હવે ચાવી લેવાની જો બે સ્ટેપ નીકળી ગયા છે. આ ઉજવણી ફેરવેલ થઈ રહ્યો છે હવે દાદાનો કે દાદા વિદાય, આ તમારી 23 વર્ષની વિદાય કરીએ છીએ. વિદાય તો દાદા કહે 25 વર્ષની રાહ તો જુઓ કે ના રાહ જોવાય એવું નથી, કારણ કે તમે રહેશો ને બધું ડૂબાડશો. એટલે આખી ઘટના જે થઈ રહી છે ને 23 વર્ષની ઉજવણી અને આ ઓપીએસ એના માટે જ છે કે અમારે ભાજપ તરીકે તો શાસન કરવું છે, પણ તમામ જે યોજનાઓ છે ને કોંગ્રેસ વાળી લાગુ કરવી છે. તમે સમજો. તો આ તો અમારો આજનો કાર્યક્રમ. તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો? જેને લઈને તમે તમારું મંતવ્ય આપી શકો છો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આઈ બેલ દબાવો. અત્યારે બસ આટલું જ.